અંતિમ આશા જ્યારે ખૂટી જાય ત્યારે માતા રસ્તો બતાવે છે. ગુજરાતના એક નાનકડા ગામમાં રામપુરમાં વિજય નામનો એક યુવાન રહેતો હતો. વિજય ખૂબ મહેનતુ અને સીધો સાદો છોકરો હતો. તેના ઘરમાં માતા પિતા અને એક નાની બહેન હતી, પરંતુ ગરીબ હતો પણ ભક્તિમાં બહુ ધનવાન હતો. તેમના ઘરમાં રોજ સવાર સાંજ માં ચામુંડાની આરતી થતી. વિજય બાળપણથી જ માતા પર ખૂબ વિશ્વાસ રાખતો. દર મંગળવારે તે મંદિરે જઈને દીવો પ્રગટાવતો અને એક જ પ્રાર્થના કરતો, હે માં, મારા પરિવારને ક્યારેય દુઃખ ના આપજો. મુશ્કેલીનો આરંભ. એક દિવસ અચાનક વિજયના પિતાને ગંભીર બીમારી લાગી. ગામના ડોક્ટરોએ કહ્યું કે આ બીમારી સામાન્ય નથી અને મોટા શહેરમાં સારવાર કરાવવી પડશે. પરિવાર પાસે પૈસા નહોતા. વિજય ખૂબ ચિંતિત થઈ ગયો. તેની માતા રડતી અને કહેતી, હવે શું થશે? પૈસા ક્યાંથી આવશે? વિજયે ધીરજ રાખી અને કહ્યું, માં, ચિંતા ના કરો. અમારી માં ચામુંડાને માતાની ભક્તિ અને વિશ્વાસ. વિજય દરરોજ મંદિરે જવા લાગ્યો. તે માતા સામે બેસી કલાકો સુધી પ્રાર્થના કરતો. એક દિવસ તે ખૂબ દુઃખી થયો ને બોલ્યો, હે માં, હું તારી પાસે કંઈક માંગતો નથી, પણ આજે મારા પિતાને બચાવી લો. તેના આંસુઓથી મંદિરની જમીન ભીંજાઈ ગઈ અને એ રાત્રે વિજય મંદિરમાં જ સૂઈ ગયો. ચમત્કારની શરૂઆત. રાત્રે વિજયને એક અજબ સપનું આવ્યું. સપનામાં માં ચામુંડા પ્રગટ થયા. માતાએ કહ્યું, બેટા વિજય, તારો વિશ્વાસ મને બહુ પ્રિય છે. તું કાલે સવારમાં ગામની બહાર આવેલા જૂના વટ વૃક્ષ પાસે જા. ત્યાં તને મદદ મળશે. વિજય સવાર થતા જ ઉઠ્યો અને સીધો વટવૃક્ષ તરફ દોડ્યો. અજાણી મદદ. વટવૃક્ષ પાસે એક વૃદ્ધ બાપુ બેઠા હતા. વિજયને જોઈને બાપુ બોલ્યા, બેટા, તું વિજય છે ને? માં ચામુંડાએ મને તારા માટે મોકલ્યો છે. વિજય ચકિત થઈ ગયો. બાપુએ તેને એક થેલી આપી અને કહ્યું, આમાં જેટલા પૈસા છે તારા પિતાની સારવાર માટે પૂરતા છે, પરંતુ એક વાત યાદ રાખજે, ક્યારે અહંકાર ન કરતો. વિજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે બાપુના પગ પકડી લીધા. સવાર અને આશા. વિજય તરત જ પિતાને શહેરની હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરોએ પણ આશ્ચર્ય થયું કે આટલા પૈસા ક્યાંથી આવ્યા. સારવાર શરૂ થઈ ગઈ. કેટલાક દિવસો સુધી સ્થિતિ ગંભીર રહી, પરંતુ ધીમે ધીમે સુધારો થવા લાગ્યો. વિજય દરરોજ હોસ્પિટલના એક ખૂણામાં બેસીને માં ચામુંડાનું નામ લેતો. જય માં ચામુંડા, જય માં ચામુંડા. સંપૂર્ણ ચમત્કાર. એક મહિના પછી ડોક્ટરે કહ્યું, આ તો ચમત્કાર છે. હવે તમારા પિતા સંપૂર્ણ સ્વસ્થ છે. આ સાંભળીને વિજય અને તેના પરિવારની ખુશીનો પાર ના રહ્યો. વિજયે તરત જ મંદિરે જઈને માતાનો આભાર માન્યો. સત્યનો ખુલાસો. વિજય ફરીથી તે વટવૃક્ષ પાસે ગયો, પણ ત્યાં કોઈ બાપુ નહોતા. ગામના લોકો કહેતા, અહીં કોઈ બાપુ રહેતા નથી. ત્યારે વિજયને સમજાયું, એ બાપુ કોઈ સામાન્ય માણસ નહોતા, એ તો માં ચામુંડા પોતે હતા. જીવનમાં બદલાવ. આ ઘટના પછી વિજયનું જીવન બદલાઈ ગયું. તે વધુ ભક્તિમાં લીન થઈ ગયો અને ગામમાં લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. તે હંમેશા કહેતો, જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે માં ચામુંડા એક નવો રસ્તો ખોલે છે. વાર્તાનો સંદેશ. સાચી ભક્તિ અને વિશ્વાસ હોય તો માં ચામુંડા ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતી. મુશ્કેલીમાં હિંમત રાખવી, કારણ કે ભગવાન હંમેશા તમારી સાથે છે. અહંકારથી દૂર રહેવું અને મદદ મળ્યા પછી પણ નમ્ર રહેવું. રામપુર ગામમાં વિજય અને તેનો પરિવાર હવે ખુશીથી જીવતો હતો. પિતાની તબિયત હવે સંપૂર્ણ સારી થઈ ગઈ હતી. ગામના લોકો પણ વિજયને હવે એક ઉદાહરણ તરીકે જોવા લાગ્યા હતા. ભક્તિ અને વિશ્વાસનું કરી શકે તેવો જીવતો દાખલો. વિજય હવે રોજ સવારમાં માં ચામુંડાના મંદિરે જઈને દીવો કરતો અને પછી પોતાના કામ પર જતો. પરંતુ માતાની કૃપા અહીં પૂરતી નહોતી. હવે એક નવી પરીક્ષા તે રાહ જોઈ રહી હતી. નવા સંકટની શરૂઆત. એક દિવસ ગામમાં અચાનક અજીબ ઘટનાઓ શરૂ થઈ. રાત્રે લોકોને અજાણી અવાજો સંભળાવતા, પશુઓ અચાનક બીમાર પડી જતા અને બાળકો રડવા લાગતા. ગામના વૃદ્ધોએ કહ્યું, આ સામાન્ય બાબત નથી, અહીં કોઈ
નકારાત્મક શક્તિનો પ્રભાવ છે. લોકો ડરી ગયા. આખું ગામ ભયમાં જીવવા લાગ્યું. વિજયનો સંકલ્પ. વિજયે ગામના લોકોને એકત્ર કર્યા અને કહ્યું, ડરશો નહીં. જ્યાં ચામુંડા માતા છે ત્યાં કોઈ ખરાબ શક્તિ ટકી શકતી નથી. વિજયે નક્કી કર્યું કે તે આ રહસ્યનો અંત લાવશે. તે રાત્રે મંદિરે ગયો અને માતા સામે બેસી પ્રાર્થના કરી, હે માં, મારા ગામને બચાવો. હું તમારી મદદ વગર કંઈ નથી. અદ્ભુત સંકેત. તે રાત્રે વિજયને ફરી સપનું આવ્યું. સપનામાં ચામુંડા માએ કહ્યું, બેટા, ગામની બહાર એક જૂનું ખંડેર છે. ત્યાં જ આ શક્તિ છુપાયેલી છે. પરંતુ ધ્યાન રાખજે, તું એકલો નથી, હું તારા સાથે છું. વિજયે આંખ ખોલી અને મનમાં નિશ્ચય કર્યો, હવે ડરવાનો સમય નથી. ખંડેરનું રહસ્ય. બીજા દિવસે રાત્રે વિજય એકલો જ ખંડેર તરફ ગયો. વાતાવરણ ખૂબ જ ભયાનક હતું. પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો અને અંધકાર ઘેરાયેલો હતો. જેમ જેમ વિજય ખંડેરની અંદર ગયો, એક અજાણી સાયા તેની સામે આવીને સાયા બોલી, તું અહીં શા માટે આવ્યો છે? વિજય થોડી ક્ષણ માટે ડરી ગયો, પરંતુ પછી બોલ્યો, હું મારા ગામને બચાવવા આવ્યો છું. માં ચામુંડા મારી સાથે છે. અદ્રશ્ય રક્ષા. જેમ સાયા વિજય તરફ આગળ વધી, અચાનક એક જ પ્રકાશ ફેલાયો. વિજયને આગળમાં ચામુંડાની દિવ્ય શક્તિ પ્રગટ થઈ. સાયા ડરી ગઈ અને ચીસ પાડી, માફ કરજો, હું અહીંથી જઈ રહી છું. થોડી જ ક્ષણોમાં બધું શાંત થઈ ગયું. વિજયને સમજાયું કે માતા હંમેશા તેની સાથે હતી, ભલે તે દેખાય ના હોય. ગામમાં શાંતિ. આ ઘટના પછી ગામમાં ફરીથી શાંતિ આવી ગઈ. લોકો ખુશીથી જીવવા લાગ્યા. પશુઓ પણ સ્વસ્થ થઈ ગયા અને બાળકો હસવા લાગ્યા. ગામના બધા લોકો મંદિરે ભેગા થયા અને માતાનો આભાર માન્યો. વિજયનો સંદેશ. વિજયે ગામના લોકોને કહ્યું, મિત્રો, ડર આપણો સૌથી મોટો દુશ્મન છે. જો આપણે વિશ્વાસ રાખીએ તો માં ચામુંડા હંમેશા આપણું રક્ષણ કરે છે, ભલે આપણે તેમને જોઈએ શકીએ યા ના જોઈ શકીએ. અંતિમ ચમત્કાર. તે રાત્રે વિજય મંદિરે બેઠો હતો. અચાનક તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું છે. જ્યારે તે પાછો વળ્યો અને એક ક્ષણ માટે માં ચામુંડાના દર્શન થયા. માતા સ્મિત કરીને ગાયબ થઈ ગયા. વિજયની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે એ આંસુ ખુશીના હતા. વાર્તાનો સંદેશ. સાચી ભક્તિ હોય તો માતા હંમેશા અદ્રશ્ય રીતે રક્ષણ કરે છે. ડર સામે હિંમત રાખવી, કારણ કે વિશ્વાસમાં શક્તિ છે. ભગવાનને જોવાની જરૂર નથી, તેમને અનુભવવાની જરૂર છે. જય ચામુંડમાં. રામપુર ગામ. હવે બધું શાંત હતું. વિજયનું જીવન ફરીથી સામાન્ય થઈ ગયું હતું. લોકો હવે તેને માત્ર એક યુવક તરીકે નહીં, પણ માં ચામુંડાના ખાસ ભક્ત તરીકે ઓળખતા હતા. પણ જીવનમાં હંમેશા શાંતિ નથી. માતા પોતાના ભક્તની પરીક્ષા લે છે અને આ વખતે પરીક્ષા ખૂબ કઠિન હતી. અચાનક દુર્ઘટના. એક દિવસ વિજય શહેરમાં કામ માટે ગયો હતો. પાછો ફરતા સમયે રસ્તામાં એક મોટો અકસ્માત થયો. બસ પલટી ગઈ. વિજય ગંભીર રીતે ઘાયલ થયો. લોકો તેને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ કહ્યું, સ્થિતિ ખૂબ ગંભીર છે, બચવાની આશા બહુ ઓછી છે. પરિવારનું દુઃખ. જ્યારે આ સમાચાર ગામમાં પહોંચ્યા ત્યારે વિજયનો પરિવાર તૂટી ગયો. માતા રડતી બોલી, હે માં ચામુંડા, તમે તો અમને બચાવ્યા હતા, હવે ફરી આ કેમ? ગામના લોકો પણ મંદિરે ભેગા થયા અને પ્રાર્થના કરવા લાગ્યા. ભક્તિની શક્તિ. વિજય હોસ્પિટલમાં બેભાન હતો, પણ તેની આત્મા ક્યાંક શાંતિના એક અજાણ્યા સ્થાને પહોંચી ગઈ હતી. તેને લાગ્યું કે તે એક પ્રકાશ તરફ જઈ રહ્યો છે. અચાનક તે પ્રકાશમાં એક દિવ્ય અવાજ સંભળાયો, વિજય, શું તારો વિશ્વાસ હજી પણ એટલો જ મજબૂત છે? વિજયે ધીમે અવાજમાં કહ્યું, હે માં, જો તમે મારી સાથે છો તો મને કોઈ ડર નથી. માતાનું દર્શન. આ શબ્દો સાંભળતા જ પ્રકાશ વધુ તેજ બની ગયો અને તે પ્રકાશમાંથી માં ચામુંડા પ્રગટ થયા. માતા બોલ્યા, બેટા, આ તારી અંતિમ પરીક્ષા છે. જો તું વિશ્વાસ રાખશે તો તું પાછો જઈ શકીશ. વિજયે આંખોમાં આંસુ લઈને કહ્યું, હે માં, હું તમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. ચમત્કારિક ક્ષણ. તે જ સમયે હોસ્પિટલના મશીનોને અચાનક હરકત બતાવવાનું શરૂ કર્યું. ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા. આ તો અશક્ય છે, દર્દી ફરી જીવિત થઈ રહ્યો છે. વિજય ધીમે ધીમે આંખો ખોલવા લાગ્યો. જીવનમાં ફરી પ્રકાશ. કેટલાક દિવસોમાં વિજય સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો.
ડોક્ટરોને સમજાતું નહોતું કે આ કેવી રીતે શક્ય બન્યું. વિજયે માત્ર એક જ જવાબ આપ્યો, આ બધું માં ચામુંડાનો ચમત્કાર છે. ગામમાં ઉજવણી. જ્યારે વિજય ગામમાં પાછો આવ્યો ત્યારે આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. મંદિરે વિશાળ આરતી અને ભજન કાર્યક્રમ યોજાયો. લોકો બોલ્યા, આ સાચી ભક્તિનું પરિણામ છે. વિજયનો સંદેશ. વિજયે ગામના લોકો સામે કહ્યું, મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ આવશે. ક્યારેક એવું લાગશે કે બધું ખોવાઈ ગયું છે, પણ એ જ સમયે વિશ્વાસ રાખવો, કારણ કે માં ચામુંડા આપણને ક્યારેય છોડતી નથી. વાર્તાનો સંદેશ. ભગવાન આપણા વિશ્વાસની પરીક્ષા લે છે. મુશ્કેલીમાં પણ વિશ્વાસ તોડવો નહીં. સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા ચામુંડા.